હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચ અને સિવિલ બ્રાન્ચમાં જે સબ્જેક્ટ આવે છે મોસ અને સોમ, મિકેનિકલ ઓફ સ્ટ્રક્ચર અને છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, એના આપણે યુનિટ નંબર 2 જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એનો પાર્ટ નંબર 3 તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. આજના આ વિડીયોની અંદર આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી મેં આગળ બે પાર્ટ અપલોડ કરી દીધા છે, તો હજી સુધી તમે ચેક નથી કર્યા તો ફટાફટ ચેક કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. પ્લસ અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે સેમેસ્ટર 3 માટેનું. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ જોઈન થઈ જશો. પ્લસ આપણું ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરી દેશો અને ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેશો. આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 3, તો એની અંદર ઈચ એન્ડ એવરી બ્રાન્ચ, મિકેનિકલ, સિવિલ, દરેક બ્રાન્ચના કોર્સ આપણે અપલોડ કરેલા છે. હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આવા દરેક મટીરિયલ્સ આપણે જે જીટીયુ ની અંદર પૂછાતા હોય છે એ ટાઈપના મટીરિયલ્સ પર આપણે એની અંદર ઇન્ક્લુડ કરેલા છે, વિથ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, દરેક વસ્તુ એની અંદર અપલોડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને પણ તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે આજના વિડીયોમાં આપણે સી સેક્શન અને મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની આપણે વાત કરવાના છે. આગળ આપણે આઈટીએલ આપણે બધા જ સેક્શન જોઈ લીધા છે. અત્યારે સી સેક્શન એટલે ચેનલ સેક્શનમાં પણ આપણે આજે જોવાના છે. પ્લસ એક ડેમ સેક્શન પણ પૂછાતો હોય છે, તો ડેમ સેક્શનનો પણ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે એક્ઝામ્પલ આજે અહીંયા જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ આજના એક્ઝામ્પલની અંદર. તો પહેલો અહીંયા મને આકૃતિ આપેલી છે, એક ચેનલ સેક્શન. ચેનલ સેક્શન એટલે સી સેક્શન. ઓકે, તો એક ચેનલ સેક્શન આપવામાં આવ્યું છે, સી સેક્શન આપેલો છે. આ સી સેક્શનનો આઈએક્સએક્સ મેળવવાનું છે. તો આઈએક્સએક્સ મેળવવો છે તો એની જે આપણે રેફરન્સ લાઈન છે, આ એમની રેફરન્સ લાઈન છે સી સેક્શનની. ઓકે, હવે એના આપણે પાર્ટ પાડવા છે, તો ભાગ અહીંયાથી પાડી દઈએ તો ઈઝી થઈ જશે. તો હું અહીંયાથી ભાગ પાડી દઉં છું, તો આ પાર્ટ નંબર 1 થઈ જશે આખો, આ પાર્ટ નંબર 2 થઈ જશે અને આ પાર્ટ નંબર 3 થઈ જશે. ઓકે, આ રીતના મેં ભાગ પાડી દીધા છે. તો પહેલા આપણે ડેટા મેળવવા માટે પાર્ટ નંબર 1 માટેનો એક પાર્ટ નંબર 1 જે છે એની અંદર વાત કરી લઈએ. તો પાર્ટ નંબર 1 કંઈક આ રીતનો છે, એનો છે 50 અને આમ છે 15 નો. તો એનો એરિયા 1 A1 બરાબર 50 ગુણ્યા 15, તો 750 થઈ જશે. x1 ની વાત કરવામાં આવે તો x1 નું તો આડું માપ 50 છે, એના અડધા 25 થશે, તો અહીંયા 25 mm થઈ જશે. આ mm સ્ક્વેર થઈ જશે. ઓકે, y1 ની વાત કરવામાં આવે તો y1 માં આ 15 mm રહેશે. હવે આ માપ કેટલું છે? આ 15 + 15 30, આ 100 છે. આ માપ મારું થશે 70 માપ, 17 થઈ જશે, 70 માપ છે. ઓકે, તો અહીંયા 15 + 70 + 15 ભાગ્યા 2. ઓકે, એટલે એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 15 અને 70 + 15 85, 85 અને 85 + 7.5 એટલે થશે 92.5, 92.5 થઈ જશે. આ પાર્ટ નંબર 1 આવી ગયો. હવે હું પાર્ટ નંબર 2 માટેની કેલ્ક્યુલેશન કરું છું. નંબર 2 પાર્ટ 2 કંઈક આ રીતનો છે, આમ 70 નો છે, કારણ કે ઉપર નીચે બંને બાજુથી કપાયેલા 70 અને આમ 15 નો છે, આમ ઉપર 15 નો છે. તો એનો એરિયા 2 વાત કરીએ તો 70 × 15. ઓકે, 70 × 15 કરીએ છે તો આવશે 1050 mm સ્ક્વેર. ઓકે, હવે અહીંયા x2 ની વાત કરીએ તો 15 ભાગ્યા 2 એટલે 7.5 થઈ જશે. અને y2 ની વાત કરીએ તો 15 + 70 ભાગ્યા 2 એટલે 35 અને 40 50 થઈ જાય એટલે 50 mm થઈ જશે. ઓકે, આ પાર્ટ 2 થઈ ગયો તમારો. ક્લિયર? પાર્ટ 2 ઓકે. હવે પાર્ટ 3 ની વાત કરીએ. ચલો, પાર્ટ 3 કઈ ટાઈપનો છે? તો અહીંયા પાર્ટ 3 માં વાત કરી લઈએ આપણે. પાર્ટ 3, તો પાર્ટ 3 કઈક આ રીતનો છે. પાર્ટ 3 કઈક આ રીતનો છે, આમ છે 50 અને આમ છે તમારો 15, એટલે એરિયા 3 થશે 50 × 15, 750. ચલો, x3 થશે 50 ભાગ્યા 2 એટલે 25 mm.
અને y3 થશે y3 છે એ 7.5 mm ઓકે આ દરેકના માપ આવી ગયા ક્લિયર હવે મારે શું કરવું છે x બાર અને y બાર શોધવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શોધીશું x બાર અને y બાર ઓકે ચલો અહીંયા x બાર બરાબર ફોર્મ્યુલા થશે a1 x1 plus a2 x2 plus a3 x3 divided by a1 plus a2 plus a3 चलो x बार इज इक्वल टू a1 किलो છે એરિયા 750 ગુણ્યા 25 પ્લસ 1050 ગુણ્યા 7.5 પ્લસ 750 મલ્ટીપ્લાય 25 ડિવાઈડ બાય એરિયા 1 ની વાત કરીએ તો a1 છે તમારો 750 1050 પ્લસ 750 આ બધાનું કેલ્ક્યુલેશન કરીએ x બાર આવશે ચલો x બાર ની વાત કરીએ તો બ્રેકેટ ની અંદર 750 ક્રોસ 25 બ્રેકેટ ક્લોઝ પ્લસ બ્રેકેટ ઓપન 1050 ક્રોસ 7.5 બ્રેકેટ ક્લોઝ પ્લસ બ્રેકેટ ઓપન 750 ક્રોસ 25 ડિવાઈડ બાય બ્રેકેટ ની અંદર 750 પ્લસ 1050 પ્લસ 750 આન્સર આવશે 17.79 એટલે 18 mm x બાર આવી ગયો 17.80 એનો x બાર આવી જશે ઓકે ક્લિયર 17.80 એનો x બાર આવી ગયો હવે મારે શોધવો છે y બાર શોધવો છે ચલો y બાર શોધવો છે y બાર શોધવો છે તો y બાર માટે શું થશે y bar is equal to a1 y1 plus a2 y2 plus a3 y3 divided by a1 plus a2 plus a3 a1 750 cross 92.5 plus 1050 cross 15 plus 750 cross 7.5 divide by a1 એટલે 750 plus 1050 plus 750 ઓકે હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે 750 cross 92.5 બ્રેકેટ ક્લોઝ વચ્ચે પ્લસ 1050 cross 50 cross પ્લસ બ્રેકેટમાં 750 ક્રોસ 7.5 ઓકે ડિવાઈડ બાય 750 પ્લસ 1050 પ્લસ 750 50 y બાર ઇઝ ઇક્વલ ટુ 50 આ મારા ડેટા આવી ગયા ઓકે હવે આપણે ixx શોધીશું મને ixx કીધો છે તો આપણે ixx ફાઇન્ડ કરીશું ફર્સ્ટ ઓફ ઓલ ixx ચલો ixx માટે ફર્સ્ટ હું ixx1 લઈ લઈશ અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે ixx લઈએ છે ચલો અહીંયા હું ફર્સ્ટ શોધીશ ixx1 પાર્ટ કઈક આ રીતનો છે આમ 50 નો છે આમ 15 નો છે તો અહીંયા ફોર્મ્યુલા થશે ixx1 બરાબર ig પ્લસ ax સ્ક્વેર यानी कि bd क्यूब अपॉन 12 प्लस एरिया અને હાઈટ માટે થશે y1 માઈનસ y બાર નો હોલ સ્ક્વેર ચલો bd ક્યુબ ની તો b એટલે કશું થશે 50 ક્રોસ 50 નો ક્યુબ अपॉन 12 પ્લસ એરિયા થશે 50 ક્રોસ 10 y1 ચલો y1 કેટલો છે y1 કેટલો છે 90.2 90.2.5 92.5 માઈનસ 50 નો હોલ સ્ક્વેર ચલો આનું આપણે કેલ્ક્યુલેશન આપી દઈએ વિદ્યાર્થી મિત્રો આનું કેલ્ક્યુલેશન થશે તો પહેલું છે 50 ગુણ્યા 10⁻³ ડિવાઈડ બાય 12 આન્સર પ્લસ બ્રેકેટમાં 50 ક્રોસ બ્રેકેટ ક્લોઝ 92.5 માઈનસ 50 નો હોલ સ્ક્વેર એટલે એનો આન્સર આવશે એનો આન્સર છે 1.35 ixx1 નો આન્સર 1.35 ક્રોસ 10⁻⁶ यानी कि ixx1
IXX1 આન્સર આવે છે 1.36 ક્રોસ 10⁶ m⁴. ચલો IXX આવી ગયો, IXX1 આવી ગયો અમારો. ઓકે, હવે હું IXX2 શોધીશ. નેક્સ્ટ IXX2 શોધવો છે. IXX2 એટલે IXX2 નું કંઈક પાર્ટ આ રીતનું છે. આ છે મારો 15 નો અને આ છે મારો 70 નો. ઓકે, IXX2 માટેનું સૂત્ર IXX2 બરાબર IG પ્લસ AH સ્ક્વેર, યાની અહીંયા શું થશે AH એટલે IXX2 BD ક્યુબ અપોન 12 પ્લસ AH સ્ક્વેર. ઓકે, ક્યુબ કોનો આવશે તો 70 નો એટલે 15 ગુણ્યા નો ક્યુબ ડિવાઇડ બાય 12. એરિયા આવશે 15 ગુણ્યા 70 અને અહીંયા આવશે y2 માઇનસ y1. y2 એટલે કેટલા? ચલો y2 એટલે કેટલા? y2 એટલે 50 માઇનસ 50 એટલે 50 માઇનસ 50 નો હોલ સ્ક્વેર થઈ જશે. એટલે આ તો 0 થઈ જશે. કેમ? 50 માઇનસ 50 0 થવાનું છે. 0 આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે 0 થઈ જશે. એટલે y2 નું માપ આવી જશે તમારું 50 ગુણ્યા અહીંયા થશે 50 ગુણ્યા 70 નો ક્યુબ ડિવાઇડ બાય 12. એટલે આન્સર આવશે એનો IXX2 બરાબર 4.28 ક્રોસ 10⁵ mm ની 4 પાવર. ઓકે, આ થઈ ગયો IXX2 આવી ગયો. ક્લિયર? IXX2 આવી ગયો મારો. ચલો IXX3 ફાઇન્ડ કરવો છે મારે. હવે IXX3, ચલો IXX3 પાછું કઈક આ રીતનું છે. આમ છે 50 અને આમ છે 15 નો. ઓકે, IXX3 બરાબર IG પ્લસ AH સ્ક્વેર BD ક્યુબ અપોન 12 પ્લસ એરિયા અને y બાર માઇનસ y3 નો હોલ સ્ક્વેર. ચલો ક્યુબ કોનો લઈશું તો 50 કોનો આવશે 15 નો ક્યુબ આવશે અપોન 12 50 ગુણ્યા 15 અને અહીંયા y આવશે y બાર કેટલો છે 50 માઇનસ y3 કેટલો છે y3 છે 7.5 7.5 નો હોલ સ્ક્વેર. ઓકે, ચલો હવે આનો આન્સર આવશે તો બ્રેકેટ ની અંદર 50 ગુણ્યા 15 નો ક્યુબ ડિવાઇડ બાય 12 પ્લસ 50 ગુણ્યા 15 બ્રેકેટ ક્લોઝ. નેક્સ્ટ બ્રેકેટ ની અંદર 50 માઇનસ 7.5 નો હોલ સ્ક્વેર. આન્સર આવશે IXX3 1.36 ક્રોસ 10⁶ mm ની 4 પાવર. ઓકે, આવી ગયો IXX3 આવી ગયો મારો. ક્લિયર? IXX3 આવી ગયો. હવે આ બધાનો આપણે શું કરી દઈએ છે સરવાળો કરી દઈએ છે. એટલે આપણે એનું એડિશન કરી દઈએ. એડિશન IXX1 કરી દઈશું, IXX2 કરી દઈશું. ચલો આ બધાનો આપણે એડિશન કરી લઈએ. IXX બરાબર IXX1 પ્લસ IXX2 પ્લસ IXX3. ઓકે, ચલો IXX1 કેટલો છે તો ફર્સ્ટ છે 1.36 ક્રોસ 10⁶, પછી પ્લસ નેક્સ્ટ છે 4.26 ક્રોસ 10⁵ પ્લસ 1.36 ક્રોસ 10⁶. ઓકે, ચલો આ બધાનું એડિશન કરીએ આપણે તો ફાઇનલ આન્સર બ્રેકેટ ની અંદર 1.36 ક્રોસ 10⁶ બ્રેકેટ ક્લોઝ પ્લસ 4.26 ક્રોસ 10⁵ પ્લસ 1.36 ક્રોસ 10⁶. આન્સર આવશે IXX is equal to 3.146 ક્રોસ 10⁶
m⁴ આ મારો ફાઇનલ આન્સર આવી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતના એક્ઝામ્પલ ગણવાનો હોય છે, ધ્યાન રાખીશું આપણે. બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હોય છે. ઘણી વખત IXX જ પૂછાતું હોય છે, કોઈક વાર IXX અને IYY બંને પૂછાતા હોય છે. YY પૂછાય તો આની અંદર શું ચેન્જ થશે? H માં ચેન્જ થશે. મેં આગળ એક્ઝામ્પલમાં બતાવેલું છે. IYY જાતે ગણવાનું છે, આમાં પૂછ્યું નથી પણ જાતે ટ્રાય કરી લેવાનો છે. બધા ડેટા તમારા જોડે છે. તો મેં અહીંયા તમને પહેલો T સેક્શન શીખવાડ્યું, બીજો I સેક્શન શીખવાડ્યું, ત્રીજો L સેક્શન અને ચોથો C સેક્શન. આ 4 સેક્શનમાંથી 110% GTU ના પેપરમાં હશે. ફાઇનલ 110% હશે વિદ્યાર્થી મિત્રો. તો પરફેક્ટલી કરી લેવાનું છે, ધ્યાન રાખવાનું છે, એક પણ ભૂલ ના પડે એની ખાસ તકેદારી રાખવાની છે. ઓકે, ચલો હવે એના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. રકમમાં મને આપેલો છે આકૃતિમાં દર્શાવેલા સેક્શન માટે AB નો મતલબ થાય છે બેઝ. અહીંયા AB આપી દીધો છે, અહીંયા આપણે AB દોરવાનો રહી ગયો છે, આ AB ઉપર શોધવાનો કીધો છે મને. તો આ AB છે, સમજી લો. આમાં આપી દીધું છે AB, એટલે આ A છે અને આ B. AB નો મતલબ થાય છે બેઝ શોધવાનો છે. AB એ બેઝ ઉપર જ્યારે પણ બેઝ શોધવાનો હોય ત્યારે ટ્રાયેંગલની ફોર્મ્યુલા છે BH3. I બેઝની ફોર્મ્યુલા મેં આના પહેલા તમને પહેલા જ આ વિડીયોમાં મેં તમને લખાવ્યું છે કે ટ્રાયેંગલ માટે I બેઝની ફોર્મ્યુલા છે BH3/12. ઓકે, બેઝ માટેની BH3/12 છે. ઓકે, તો બેઝ શોધવાનો છે. આપણે શોધીએ તો પહેલા હું અહીંયા ફર્સ્ટ આખો જે આ ભાગ છે ટ્રાયેંગલ એનું શોધી નાખું. પછી બીજું સર્કલ આપ્યું છે, સર્કલનો ડાયામીટર આપ્યો છે 20 mm. 20 mm ડાયામીટર D આપી દીધો છે. ઓકે, 20 mm ડાયામીટર આપી દીધો છે. ક્લિયર? ઓકે, તો હવે આપણે એના ડાયામીટરના આધારે આપણે ગણીશું. ઓકે, ફર્સ્ટ હું પાર્ટ નંબર 1 ની વાત કરી લઈએ. ચલો, પાર્ટ નંબર 1 મને આપ્યો છે, પાર્ટ 1 આપી દીધો છે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ કઈક આ રીતનો આપી દીધો છે. આમ ટ્રાયેંગલ કેટલું છે? 75, 75 અને આમ છે 60 ટ્રાયેંગલ માટે. તો પહેલું ટ્રાયેંગલ માટેની ફોર્મ્યુલા થશે I બેઝ. I બેઝ માટેની ફોર્મ્યુલા થશે I બેઝ અથવા IAB, IBH3/12. ચલો, B કેટલો છે? આ B છે, બેઝ છે 75, 75 ક્રોસ 10 60 નો ક્યુબ upon 12. ઓકે, 75 ક્રોસ 60 નો ક્યુબ upon 12. તો ये 75 ક્રોસ 60 નો ક્યુબ ડિવાઈડ બાય 12 એટલે આન્સર આવશે 1. IAB નો આન્સર આવશે, IAB 1 આન્સર આવશે 1.35 ક્રોસ 10⁶ mm. ઓકે, આ આવી ગયો I બેઝ 1. ચલો, I બેઝ 1 આવી ગયો. હવે મારે I બેઝ 2 શોધવો છે. I બેઝ 2 એટલે સર્કલ માટે. ચલો, સર્કલ માટે શોધવું છે તો સર્કલ માટે તો એકદમ ઈઝી છે. શું થશે? IAB2 IG પ્લસ AH2. હવે સમજો, IG પ્લસ AH2 સમજવાનું છે અહીંયા. તો હાઈટ મને કેટલી આપી છે? 20. હવે પહેલા તો IG, એના IG નું સર્કલ માટેનું IG ની ફોર્મ્યુલા શું થાય? તો સર્કલ માટેની IG ની ફોર્મ્યુલા થાય π/64 ગુણ્યા d⁴. તો અહીંયા π/64 ગુણ્યા d⁴ IG ની ફોર્મ્યુલા છે AM ની અને H નો હોલ સ્ક્વેર. એરિયાની ફોર્મ્યુલા, આના માટે એરિયાની ફોર્મ્યુલા શું થશે? સર્કલ માટેની એરિયાની ફોર્મ્યુલા π/4 ગુણ્યા d², એટલે π/4 ગુણ્યા d² અને હાઈટ h² m ની. ચલો, આ બધામાં કિંમત મૂકીએ. π/64 ક્રોસ 20 નો 4 ઘાત, આ એક પહેલું. પછી અહીંયા π/4 ગુણ્યા 20 નો સ્ક્વેર અને h આપી દીધો છે. h કેટલો છે? હાઈટ કેટલી છે? 20. જો અહીંયા બતાવેલી છે તો અહીંયા 20 નો સ્ક્વેર, 20 નો સ્ક્વેર થઈ ગયું આટલું. હવે આનું સિમ્પ્લિફિકેશન આપણે આપી દઈએ. ચલો, સિમ્પ્લિફિકેશન આપીએ તો પહેલું શું થશે? પાઈ ક્રોસ 20 નો 4 પાવર ડિવાઈડ બાય 64. ઓકે, પછી બ્રેકેટની અંદર π/4 પાઈ ક્રોસ 20 નો સ્ક્વેર ચલો, બ્રેકેટની અંદર પાઈ ક્રોસ 20 નો 4 પાવર
bracket close divide by 64 pi cross 20 નો square divide by 4 sorry અને cross બીજા બ્રેકેટમાં 20 નો સ્ક્વેર ઓકે એટલે એનો આન્સર આવે છે 1.33 ક્રોસ 10⁵ mm ની 4 પાવર આવે છે આન્સર ક્લિયર ઓકે તો આટલો આવી ગયો હવે અહીંયા આપણે IAB બેઝ 2 આવી ગયો હવે ખાસ ધ્યાન રાખજો મેં પહેલા આખો ટ્રાયેંગલ શોધ્યો એમાં વચ્ચે સર્કલ શોધ્યું છે મારે તો ખાલી ટ્રાયેંગલ નો શોધવાનો છે વચ્ચે સર્કલ હોલ છે તો I બેઝ બરાબર IAB બરાબર બેઝ બરાબર IAB1 માઇનસ IAB2 થશે વચ્ચેનું માપ છે એટલા માટે ક્લિયર આ ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા છે 1.35 ક્રોસ 10⁶ માઇનસ અહીંયા થશે 1.33 ક્રોસ 10⁵ થઈ ગયું ચલો 1.35 અહીંયા 1.35 એટલે 1.35 ક્રોસ 10⁶ માઇનસ બ્રેકેટમાં 1.33 ક્રોસ 10⁵ બ્રેકેટ ક્લોઝ આન્સર આવશે 1.21 ક્રોસ 10⁶ IAB નો ફાઇનલ આવશે 1.21 ક્રોસ 10⁶ m⁴ આ તમારો ફાઇનલ આન્સર આવી જશે ઓકે આ તમારો ફાઇનલ આન્સર છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ડેમ સેક્શન સી સેક્શન આઈ સેક્શન દરેક વસ્તુ પૂછાતી હોય છે તો ખાસ કમ્પલસરી કરી લેશો વિદ્યાર્થી મિત્રો આ હતા ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ આ રીતના જ ડેમ સેક્શન પૂછાતા હોય છે મહેનત કરવાની છે પ્રેક્ટિસ કરવાની છે તો આવડશે બાકી નહીં આવડે એક્ઝામ્પલ ગોખવાથી નથી આવડતા પ્રેક્ટિસ કરવાથી આવડે છે આઈએમપી એક્ઝામ્પલ નથી હોતા આઈએમપી રીત હોય છે મેથડ હોય છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરી લેવાના છે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત